અલ્યા તું તો મોડા આવવાની હતી ને. આ તે વળી વેલા એ જઈ મો અરે હા. હું કીધું અરે વાહ. 1 મિનિટ આ મુગેર વેલા આઈ હો એની ખુશી તો સેજે દેખાતી નહીં તમારા મોઢા પર મન તો હું ખીખી કરી રહ્યા હો અને મુગેર ના આવે તો તમને આઝાદી મળી જતી હશે નહીં અલ્યા પણ તો જાય પણ તું. પાણી પીવા જાઉં રવડામ જવાની અરજી લખવી પડશે કુ મારો અલ્યા પણ હું લાવો ને તું એ બેને રહોડામ કરે જાય. ઉભા રહો અરે રવડામ છે બધું એમ પડ્યું આમ તો કહેતા હતા જો જોવી જજે પણ ખાવાનું બને જજે લે તો માર્યો. આ શાક ને રોટલી બધું એમ પડ્યું સાચું બોલો બાકી લઈને ખાધું તું ને અલ્યા નહીં બહારથી લાવીને ખાધું. તું જઈને પછી મને તો ખાવાનું જ મન નતું થતું કે. ઓહો પત્ની વ્રતા પતિ ગોળા ફેંક સ્પર્ધામાં તો પહેલો નંબર આવતો હશે ને નિહાળમાં તો તમારે ગોળા ફેંકમાં ભાગ નતો લેતો પણ થપ્પો રમતો જ પહેલો નંબર આવતો હતો. હા તમો અચા ખાવાની વાતમાં કઈનો તમે માત્ર થપ્પો રમી રહ્યા આવા અલ્યા હાચું કહું બાપા નહીં ખાતું મી. મોઢું જોઈને તો લાગતું નહીં કે તમે ભૂખ્યા રહેવા એવું એટલે ઉપર વાળાની સોગન બસ નહીં ખાતું. સાચું બોલજો આ ઉપરવાળાની દયા હતી પેલી બાજુવાળી પીવડીની દયા હતી હા આ તમે તો બકાસુર જેવા હો 10 મિનિટે તમારું મોઢું બંધ નહીં રહેતું હા અને રહોડામાં ડબ્બો ચોથી આવ્યા હવે ડબ્બો મને ખબર ડબ્બો ચોથી આવ્યો રહોડું તું સંભાળ. ના ડબ્બો તો ઉડીને આવ્યો નહીં સાચું બોલજો બહારથી ખાવાનું લાયા હતા ને અલે નહીં બહારનું ખાવાનું આ. હા એનો મતલબ તો ખાધું ખરા નહીં લાવજો ડબ્બો કોનો હું જોઉં આ ડબ્બો તો બાજુવાળી પીવડીનો તે પણ હવે તું લાવી છે હવે મને ખબર તું વાટકી વ્યવહાર કરો. મારું નામ તો આછો જ નહીં હા જેવી એના રવડામાંથી ખાવાની સુગંધ આવી નહીં ને તરત તમારા મોઢાથી લાટ ટપકવા માંડ્યો વળી જતા રહેશે પીહુ ભાભી શું ખાવાનું બનાવી તું એમ કરીને લઈ લેજો તમે હડ્યા આવવા પણ હવે બાજુમાંથી કોઈ પ્રેમથી હાલત આપણે લાવું તો પડે કે પણ. ઓ પ્રેમ પૂજારી હું આવી છું તમારી પીહુ ટીપી સર્વિસમાંથી બોલી જો હવે ત્યાં થોડો ઢોકળો હતો અને તું 2-4 થેપલો હતો. હા અને હું ઘેર ઢોકળા થેપલા બનાવવાનો એટલે તો ઢોકળાથી ઈઠે નહીં ઉતરતા ચોથી ભાઈ તો બનાવો પણ હવે તું બનાવે તો હું ખાઈ લઈશ પણ. માંગ ખાઈ જજો શિકર હું ખાધું તો માર હાવું એ તાવો એન્ટિક માણસ મને મળ્યા હું તમને શ્રાપ આલું આ ઢોકળા તમે ખાધા ને એ તમને 4 દાડા સુધી પચવાના નહીં એ ભેંસનો આખરો છોડે ને એવો આખરો ચડી જવાનો આ અને તમે તો હું તો કોઈ એવા કાઠા ચાળા થાય ને તો તમે કાઠું પડી જાય